પાંચમી કલમ અને આજે આપણે ઘરમાં કોમનલી જે વાદ ઉપર વિવાદ થાય છે ને, વાદ કરવો એટલે વાત કરવી, પહેલા તો પૂછ્યા વગર વાત કરવી. તે ખબર પડે, પૂછ્યા વગર કેવું. હવે એ વાત તો થઈ ગયો, આપણે કીધું પૂછતા નથી હોતા, આપણે તો કહેતા જ હોય છે સીધું ડુ ઇટ. અને એમાં વિરોધ આવ્યો એટલે કે વિવાદ થયો. હવે આપણે આપણા વાદનું શું કરવું જોઈએ? એ વિવાદ ઉપર ફરી વિવાદ કરવો? ફરી વિવાદ કરીએ છીએ ખરા? હમણાં જે વાત આવી ને, તો કીધું પોતાની વાતનું રક્ષણ કરવું. આ રીતે આપણે જે રક્ષણ થાય છે એ બહુ મોટી એને શું કે હિંસા છે. ત્યાં સ્યાદવાદના પ્રમાણ ભયંકર તૂટે છે. એ આપણને પોસાય નહીં. અને ઘરના વ્યવહારમાં આવું થતું હોય છે. બોલતા નથી કોઈ. હા, સંતોષ આનંદજી, થતું હોય છે. પપ્પાજી બાજુમાં પપ્પા બેઠા છે, હા પાડે છે. એટલે આપણે શું કહીએ છીએ કે હું સાચો છું અને બીજું મારી સમજણ સાચી છે અને એની પાછળ આગ્રહ. એક વખત આવું કંઈક થયું હતું તો દાદાએ શું કીધું, હું લોકોનું સાચું ખોટું જોવા નથી આવ્યો, મારી વાત સાચી ઠરવવા નથી આવ્યો, હું તો તમારા બધાનો આગ્રહ તોડવા આવ્યો છું. બોલો, સાચા ખોટાની કિંમત નથી, પણ આગ્રહની કિંમત મોટી છે. એટલે અહીંયા આપણે એ વાતને લક્ષમાં રાખીને આજે રવિવારના દિવસે પ્રતિક્રમણ કરીશું. બધાને ખ્યાલ આવ્યો? ઘરમાં ખબર પડે ને, પોતાનું કરાવવું હોય ને એટલે પૂછ્યા વગર પોતે કહી જ દે. એવું કરીએ છે કે યસ? પૂછે તો ના પણ આવે, પણ એવી રીતે કહે ને કે પેલા સામાન ના કહી શકે જ નહીં. એવું હોય ને સંતોષ આનંદજી? 100%. એટલે પૂછે ને કે હું જાઉં, હું સાંજે અહીંયા જવાનો છું, મારી ગણતરી કરતા નહીં. ત્યાં તો આપણે શું કહીએ, આખો મોક્ષ માર્ગનો સિદ્ધાંત આજ્ઞા દીનપણામાં છે, આજ્ઞામાં છે. આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. તો આપણને આપણા બધા જ જીવનના સંજોગો આપણને તપમાં રાખે એવા છે. એટલા માટે એમ કીધું કે ઈચ્છા પ્રમાણે થાય ને તો માણસ ડૂબે, ને ઈચ્છા વિરુદ્ધ થાય ને તો માણસ તરી જાય. બોલો, હવે દાદાની વાત ત્યાં કેમનું કરવાનું? હવે કારણ કે સંસારમાં સુખ નથી એવું રહ્યા કરે. પછી છૂટો, હવે ચાલો, હવે આપણે બધા પોટલા બાંધવા માંડો એમ કરીને. એટલે આના પર આજે આપણે કરીશું વાદ ઉપર વિવાદ. પોતાની વાત નો આગ્રહ પકડ, પોતાની વાતનું રક્ષણ કરવું. બરાબર છે? ઓકે, બરાબર, ઓકે. એટલે આમાં એક જ વસ્તુ, એક સમજણ છે કે આપણે કેટલાને કે કોને ઈચ્છા વરદાન આપી શકાય છે?
રજની દાદા, રજનીભાઈ, શું? ઈચ્છા વરદાન તમે કોઈને આપી શકો છો? ના. દાદા ઈચ્છા વરદાન આપેલું? યસ. બોલો. માંગવું એ આપું. તમે માંગતા ભૂલો, હું આપતા ભૂલું. એટલે અહીંયા આપણે વાત સમજવાની છે કે છેલ્લા આપણે બધાને ઈચ્છા વરદાન અપાશે ને ત્યારે આપણાથી છૂટાશે. પણ આવું તો કેમ કરીને ચાલે? તો પછી આપણું શું થાય? દાદાએ શું જોયું હશે કે એમણે આવું કર્યું? પોતાની મરજી નહીં. બરાબર છે? બરાબર છે. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, શુદ્ધાત્માના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં, શુદ્ધાત્માના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં, પ્રજ્ઞ પ્રકાશમાં, પ્રજ્ઞ પ્રકાશમાં, આજ દિનની અધ્યક્ષ ક્ષણ પર્યંત આજ દિનની અધ્યક્ષણ પર્યંત નામધારી નામધારી દેહધારી દીપકાનંદથી દેહધારી સંતોષાનંદજી જ્યાં 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 પાંચમી કલમ પાંચમી કલમ વાણી સંબંધી દોષો થયા છે, વાણી સંબંધી દોષો થયા છે, ખાસ કરીને ખાસ કરીને વાદ ઉપર વિવાદ થયા છે, વાદ ઉપર વિવાદ થયા છે, પોતાની વાતોનું રક્ષણ કર્યું છે, પોતાની વાતોનું રક્ષણ કર્યું છે, તે સર્વ દોષોને તે સર્વ દોષોને સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ પૂર્વક સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ પૂર્વક મારી જાગ્રત પ્રગટ અંતરાત્મા દશામાં પ્રગટ અંતરાત્મા દશામાં જોવાનું સામાયિક પ્રતિક્રમણ કરવાની સામાયિક પ્રતિક્રમણ કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આ સંબંધી દોષો આ સંબંધી દોષો પરમ કૃપાએ કરીને મને દેખાડજો, તેનો હું ખુલ્લા દિલથી સ્વીકાર કરી શકું અને પ્રતિક્રમણ કરું એવી પરમ શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા છો, દીપક આનંદ જુદા છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા છો, સંતોષાનંદજી જુદા છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે રિયલ છો, દીપક આનંદ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે રિયલ છો, સંતોષાનંદજી રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે પરમેનન્ટ છો, દીપક આનંદ ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે પરમેનન્ટ છો, સંતોષાનંદજી ટેમ્પરરી છે. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. અવસ્થા માત્ર કુદરતી રચના છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. જેનો કોઈ બાપોએ રચનાર નથી, જેનો કોઈ બાપોએ રચનાર નથી, અને તે વ્યવસ્થિત છે. અને તે વ્યવસ્થિત છે. હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું.
હું શુદ્ધ આત્મા જ છું. હું શુદ્ધ આત્મા જ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આનો મતલબ એવો થાય છે કે આપણે બધા જોડે સબસર્વિયન્ટ રહેવું, આજ્ઞામાં રહેવું, દાદાની આજ્ઞા પાડતા સામાની આજ્ઞામાં આપણે આવી જઈએ તો કોઈ તકલીફ છે? ના. આ પેલો નાનો અનુજ છે ને, હમણાં બધું ડેડી મમ્મી કહે છે ને એ જ બધું કરવાનું, તો એને કોઈ ચિંતા નથી.
એ અહીંયા આવવાના છે ભાઈ. હા, દેખાય છે પેલા 3 ટીકાવાળા? ને આજે એક જ છે, આજે 2 છે. કે માથામાં વાગ્યું છે કે શું છે? ખબર અનમ્યુટ કરું. એ અનુજ જોયો? સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદજી. અનુજ આપણી પાસે આવવાનો છે, તમારે એમને બધું શીખવાડવાનું છે. ઓકે. એટલે આ રીતે છે. તો આપણે એનો વારે વારે લાભ લઈશું. વાદ ઉપર વિવાદ ના થાય તો આપણો મોક્ષ સીધો થાય. ભારતીભાઈ શું કહો છો? જય સત્યનારાયણ. મેં જોયું ભારતીબેન એકલા રહેશે, સવારના જે વિશ થાય એ જ કરીએ. પણ પછી જોયું કે જ્યારે મારે ઇન્ડિયા આવવું હોય, અમેરિકા જવું હોય, ત્યારે હું છોકરાઓને મારી ડેટ આપું. કોઈ દિવસ કહું નહીં કે હું જઉં કે ના જઉં. મારી ડેટ આપું, મને આ ડેટે જવું છે. એમાં કોઈ વાયલન્સ નથી. આ તો શું કે મારે મારા પ્રમાણે જ કરાવવું હોય ને, એટલે આખી વાત એવી રીતે મૂકવામાં આવે. ને પછી જો કોઈ વિરોધ કર્યો ને તો તમે એનું આઈ બને. એટલે કઈ પણ પછી તમે આમ તેમ કરીને પોતાનું કરાવો જ. હા, એ અપસેટ રીતે. થાય ને પછી એ લોકો ગીવ ઇન કરી દે. હા, એટલે તે લોકો કમ્પલસરી ગ્રીન કરવું જ પડે. તમે ઓકે, એમને રેડ નો સ્કોપ આપો જ નહીં. નહીં આપવાનો. બરોબર, શું એક્ઝેક્ટ. કહેતા હતા અમીબેન? શું કહેતા હતા? હાથ ઊંચો કરીને મૂકી દીધો ને. દીપકાનંદજી, મેં નીચે કર્યું. એવું દેખાયું કે છે ને, બહુ બધું દેખાયું સ્કૂલમાં, કોલેજમાં પણ બધા સાથે આર્ગ્યુમેન્ટમાં ખાલી એવું કહ્યું કે બહુ ટાઈમ અને એનર્જી વેસ્ટ જ થયું આમાં. એવું સમજાયું કે એ તો આ બહુ સારું. આપણે આ તો આપણે ખબર મૂળ વસ્તુ કેવી છે કે આ વ્યવહાર જે લાગેલો છે ને, મન વચન કાયાનો વ્યવહાર જે લાગેલો છે ને, તે અંદર પરમાત્માને ખુલ્લા થવા દેતો નથી. એટલે એ વ્યવહારના પાયાને આપણે પાક્કું કરવો છે. એટલે એને ચોખ્ખો કરવાનો છે. કોઈ એમાં એક કે બધા ગુણો સંપૂર્ણ સંપન્ન કે છે ને, એવી રીતે. અને આ જ્ઞાનથી શક્ય છે. 9 કલમો આપણને સત્સાધનો આપેલા છે, તો એનાથી ખૂબ સરસ થાય એમ છે. ધીમે ધીમે ચાલવાનું. પણ આપણે એક બાજુ આવી રીતે કરતા હોય બધું સત્સંગ ને બધું, અને જયારે ટેસ્ટિંગ આવે ને, એક્ઝામ આવે ને, ત્યારે એમાં ધડાકો કરીએ તો તે ના ચાલે. પછી એક્ઝામ આવે ને તો પેલા જ કહી દેવાનું કે એક્ઝામ આવી. હવે બતાડો તમારા દાદાને. તમે નહીં દેખાડતા બધાને. કોઈ દાદા જોવા છે. તમને તો જોઈને શાંતિ જ થઈ ગઈ છે બધાને. તો એ દાદાને દેખાડીને શાંતિ કરો એમ. બરાબર ને? બરાબર છે. લોકોને દાદા જોવા છે. કે તમને તો જોયેલા જ છે ને. તમામાં શું છે કે ભલી વાર હાથ લગી બધી માથાકૂટ જ કરી. પોતાની મરજીએ બધાને હાકેલા છે. એ રીતે. બરાબર છે? ક્લિયર? જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ થઈ ગયો છે. સરસાજી, મતલબ બોલાવો ભારતીબેન, અમીબેન, બોલો.